જે જે અગાઉ જે આપને માહિતી આપેલી તે પ્રમાણે જે આરોપી છે એ ફરિયાદીના નોન હતો. ફરિયાદીની આરોપીની બેન સાથે સીધા મિત્રતાના સંબંધો હતા, બેન બનેવી સાથે, અને આરોપીની બેનના કહેવાથી જ ફરિયાદીએ આરોપીને નજીકની જે પોતાની જે કંપની જે નોકરી કરે તે નોકરી લગાવેલી હતી અને આરોપી સીધા સંપર્કમાં એના ફેમિલી સાથે સંપર્કમાં હતો. એના કારણે જ એ આ જે વિકૃત માનસિકતાવાળા વ્યક્તિએ આ જે દીકરી હતી એ દીકરી સાથે આ દુષ્કર્મ કર્યું. વલસાડ જિલ્લાના પોલીસનો જે ઇતિહાસ જોઈએ તો અગાઉ ડુંગરા પોલીસ સ્ટેશનમાં જે ગઈ 23મી ઓક્ટોબર 2023ના રોજ એક 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો. તેમાં રેકોર્ડ બ્રેકિંગ 19 દિવસમાં એ વખતે પણ ડીવાયએસપી દવે સાહેબના માર્ગદર્શન હેઠળ રેકોર્ડ બ્રેકિંગ 19 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. અને આ પહેલો બનાવ છે કે 10 દિવસથી ઓછા દિવસોમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક દુષ્કર્મના અને પોક્સોના કેસમાં ચાર્જશીટ કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરીને આ જે ગુનો બન્યો હતો એને 9 દિવસની અંદર, ઐતિહાસિક 9 દિવસની અંદર 470 પાનાનું એક આખું ચાર્જશીટ ગઈકાલે રજૂ કરી દીધું છે. આ સમગ્ર તપાસમાં ડીવાયએસપી દવે સાહેબની એસઆઈટીની ટીમે બનાવવાળી જગ્યાનું ફોરેન્સિક પંચનામું, આરોપીના કપડાં અને મોબાઈલ કબજે કર્યાનું પંચનામું, આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું, બનાવના સ્થળેથી આરોપી જે ભાગ્યો તેના સમગ્ર સીસીટીવી ફૂટેજ, આરોપીના જે કપડાં મળ્યા છે એની ફોરેન્સિક તપાસ, સાથે સાથે આરોપીના મોબાઈલની અંદર એનો જે ડેટા છે એણે કરેલી ગૂગલ હિસ્ટ્રી, એની તમામ હિસ્ટ્રી, એના મોબાઈલના વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ માટેની મોબાઈલ ફોરેન્સિક તપાસ, એની સાથે સાથે આરોપીનું અને ભોગ બનનાર બાળકીનું મેડિકલ તપાસ, આ સમગ્ર તપાસ દિન 9માં પૂર્ણ કરવામાં આવી છે. અને 9 દિવસની અંદર આ સમગ્ર તપાસ પૂર્ણ કરીને કુલ 470 પાનાનું ચાર્જશીટ ગઈકાલે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યું છે. આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને સ્પેશિયલ પીપી તરીકે વલસાડ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પીટર અનિલ ત્રિપાઠી સાહેબની નિમણૂક કરવામાં આવી છે. અને અનિલ ત્રિપાઠી સાહેબ પોક્સો કોર્ટમાં આગામી દિવસોમાં ડે ટુ ડે બેઝિસ પર આ કેસનું ટ્રાયલ ચાલે અને નજીકના દિવસોમાં જ આ કેસમાં હિયરિંગ કમ્પ્લીટ થઈને સજાનો હુકમ થાય એ પ્રકારની એમની કાર્યવાહી રહેશે. આ કેસમાં વધુ એક સફળતા પોલીસને મળી છે. પોક્સો કોર્ટ દ્વારા આ કેસમાં દિન 5ની અંદર જ જે ભોગ બનનાર પીડિતા છે એના પેરેન્ટ્સને જે વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ અંતર્ગત જે વચગાળાની સહાય 25% સહાય એનો 2,65,500 નો ઓર્ડર દિન 5ની અંદર, ગુનો દાખલ થયાના દિન 5ની અંદર જ જે વચગાળાની સહાયનો 2,65,500 નો હુકમ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. હાલ બાળકી એના માતા પિતા સાથે સ્વસ્થ હાલતમાં છે અને બાળકી એકદમ તંદુરસ્ત. સર, આરોપી